સરસ પક્ષ આખી 24 કલાક થઈ ગયા ને એટલે થોડું સુકાઈ પણ જાય ને સુકાઈ દેખાશે આખો પગ ચોખ્ખો આ પગ ઓમ છે પેલો પગ ઓમ છે આખું ગોમ બુદ્ધિશાળી છે ભાઈ આખા ગોમ પર છે વરસાદ આવે છે બરાબર છે ને અરે બધું આખું કમ્પ્લીટ ચેક કરી વસ્તુ કરવાની છે એમને ફોટો લઈ લીધી બાજુ હા દેખાય તો છે ને ઘણા ઉપરથી પડ્યા જુઓ જો કેસરનો ખાટ આ બાજુ બહુ છે આખું ભરેલું છે આખું કમ્પ્લીટલી ભરેલું ના ફોન 7 સુધી આપવાના જ છે આજે 7 સુધી ફોન આપવાના જ છે તને વાંચવી મારું નામ રાકેશ રસિકલાલ શાહ છે. હું પાલનપુરની બાજુમાં ગઢ ગામનો વતની છું. મુંબઈ રહું છું અને દેરાસરની અમારા પ્રભુજીની દેરાસરની સાલગીરી નિમિત્તે અમે લોકો અહીંયા ગામ વધાર્યા છીએ અને ગામમાં 5 દિવસનો મહોત્સવ હતો. વૈશાખ સુદ છઠના દિવસે અમારે સાલગીરી 211મી સાલગીરી હતી અને એ દિવસે ગઈકાલે અમે મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવ્યો. આજે સવારે 7:30 વાગે અમે લોકો અમારે એક ઘરના ધાબા પર સૂતા હતા અને સૂતા હતા ને ત્યારે અચાનક જ એક પાણીનું ટપકું પડ્યું એવો અહેસાસ થયો હાથ ઉપર અને ઉઠીને જોયું તો યલો કલરનું કંઈક દેખાયું અને જોવાથી આખા ઘરમાં બધે જોવા ગયો. કોઈ હતું નહીં ઘરે. હું એકલો બધે ધાબા પર બધે જોવા ગયો એટલે મનમાં નિશ્ચય કર્યો કે આ કેસર જ હોવું જોઈએ અને કેસર જોઈને તરત જ નીચે આવ્યો. નીચે આવીને મારી બેનને મળ્યો, સોનલબેનને, અને મળીને એને વાત કરી એટલે એને કીધું કે નિશ્ચિત આ કોઈ સંકેત જ છે. અચ્છા, આવા કોઈ પીળા કલરનો પ્રવાહી છે કે કેસર જ છે? શું લાગે તમને? પીળા કલરનું કોઈ પ્રવાહી નથી. અમે તરત જ તાજું હતું એટલે સૂંઘીને જોયું અને નેચરલ કેસરની સુગંધ આવતી હતી અને હજુ બી તમે એને કોઈ બી જોઈ શકો છો. અચ્છા, બનાવ જે બન્યો એનાથી શું લાગે છે તમને? કોઈ ચમત્કાર છે કે શું છે? આ કોઈ ચમત્કાર જ છે. આખા ગામમાં ઓછામાં ઓછા 50 ઘરો ઉપર થયું હશે. અમારા ઘડિયા પાછળના ટોટલી જાગતા છે, એનો પરચો છે. આજે સવારે અમને એક બેને કીધું કે અમારા ત્યાં 5 વાગે મારા ઉપર પાણી છાંટતા એવું થયું. મને એમ લાગ્યું કે મારા પાણી પડ્યું પણ મેં કઈ ગણકાર્યું નહીં. એટલે સવારે 8 વાગે અમારો ભાઈ આ સૂતેલો હતો અગાસીમાં, તો એના હાથ ઉપર ફરીથી ચાટના થયા અને એ સંકેત એના માટે કે ભાઈ અમારા ગઢ ગામમાં અમારા પાછળના દાદા ટોટલી જાગતા છે. એમના પરચો મેળવવા માટે અને 211મી સાલગીરા માટે અમે લોકો જે અહીંયા આગળ આવ્યા છે એના માટે થઈને અમને આશીર્વાદ આપ્યા છે કે તમે આજે પ્રસંગ ઉજવ્યો છે એ ઘણો સરસથી ઉજવ્યો છે અને અમને એમના આશીર્વાદ મળ્યા છે અમારા પરમાત્માના ગઢિયા પાર્શ્વનાથ દાદાના. અને એ સંકેત આપવા માટે એમને ફરીથી એના છાટના કર્યા. એ છાટના કર્યા એટલે અમને લોકોને ખ્યાલ આવ્યો કે ભાઈ આ કેસરના છાટના થયા છે. અમે અમારી આખી ઘરમાં અગાસીમાં જોયું, બધે જ ચેક કર્યું, તો હવે અમને લોકોને ખ્યાલ આવી ગયો
થયો કે આ કેસરના છાંટના છે. પછી જઈને પૂજારીને બોલાવી આવ્યા. પૂજારીને કીધું કે તમે જરા જોઈ જાઓ અમારા ઘરે આવીને કે ભાઈ અમારા ત્યાં કેસરના છાંટના થયા છે કે નથી થયા. પૂજારી આવીને જોઈ ગયા. પૂજારીએ કીધું કે આ કેસના છાંટના જ છે. પછી અમે આખા ગામમાં આખા સંઘમાં જાહેરાત કરી કે ભાઈ અમારા ત્યાં આવી રીતે કેસરના છાંટના થયા છે. અમારા ત્યાં બધા પધારો અને દર્શન કરવા માટે પધારો. આપણા પરમાત્માએ આપણને આશીર્વાદ આપ્યા છે. અને અમારા ત્યાં સંઘ આવ્યો. સંઘ આવ્યા પછી બધાએ પોતપોતાના ઘરમાં જોયું કે ભાઈ અમારા ત્યાં આગળ પણ થયા જ કે નથી થયા. તો એવી રીતે અમને સમાચાર મળ્યા છે કે બીજા ઘરમાં અમારી બેનના ઘરમાં, અમારી બેન છે એ પાછળ રહે છે, તો એના ઘરમાં પણ આખા બધે છાંટના થયા છે. એના સિવાય બીજે ત્રીજે 3-4 ઘરમાંથી અમને અત્યારે સમાચાર મળ્યા છે કે બધાને ત્યાં કેસરના છાંટના આવી રીતે થયેલા છે. અને એવું નથી કે જૈનોના જ ઘરમાં થયા છે, જૈનેતરના ઘરોમાં બી થયા, પટેલોના ઘરમાં બી થયા છે, પૂરા આખા ગામમાં થયા છે. એટલે અમારા ગામ ઉપર ગઢિયા પાર્શ્વનાથ દાદાની પરમ કૃપા છે. એનો અમને લોકોને બહુ જ સંતોષ છે અને અમને આનંદ છે કે આજે અમારા ગઢિયા પાર્શ્વનાથ દાદા અમારા ઉપર કૃપા વરસાવી છે. ઓકે, શું નામ છે બેન આપનું? સોનાનો સુરત. મારું નામ સોનલબેન ધર્મેશભાઈ શાહ છે. ઓકે, થેન્ક યુ. ભગવાનના પાર્શ્વનાથ દાદાના ચમત્કારો થાય છે અહીંયા આગળ. અને હમણાં એક પણ એવું પણ સાંભળવા મળ્યું છે કે આદેશ્વર દાદાના પગલા, એમ કે 2-2.5 દિવસ સુધી દાદાના પગલા રાયણનું એક ઝાડ હતું, એની નીચે રાયણના પગલાનું ઝાડની નીચે પગલા આવ્યા હતા 2 દિવસ માટે અને પછી અલોપ થઈ ગયા હતા. એવા પણ ચમત્કાર સાંભળવા મળ્યા છે. આજે સાંભળવા માટે અનુભવ આજે થયો, પણ એની સાથે સાથે લોકોને થયો હોય તો અમારે ત્યાં અહીંયા આગળ ગઢિયા પાર્શ્વનાથ દાદા એકદમ જાગતા છે અને ચમત્કાર થયા જ કરે છે. એનો પરચો મળી ગયો. એવી છે આજે પંચાનિકા મહોત્સવ સંપૂર્ણ થયો ગઈકાલે. આજે સવારે ભગવાને અમારા ઉપર અમી વર્ષા કરી કેસરના છાંટના કરીને. એનો મતલબ અમે એ સમજીએ છીએ કે ગઢ ગામ ઉપર પરમાત્માની અસીમ કૃપા છે અને એનાથી દિવસે ને દિવસે ગઢ ગ્રામની વૃદ્ધિ. આજે જે પંચાનિકા મહોત્સવ કરવા માટે આવ્યા છે એ બધાની દરોદર વૃદ્ધિ થવાની, ઉન્નતિ થવાની એવી અમારી એ ભાવના છે કે અમારા ભગવાને એવી અમારી એ સંદેશો મોકલાવ્યો છે કે તમારા ગઢ ગામની વૃદ્ધિ દિવસે દિવસે વૃદ્ધિ થવાની છે, ઉન્નતિ થવાની છે. અને સુધર્મ ઉપર અખૂટ શ્રદ્ધા રાખવાની અને રાખવાની જ. અને એ જાગતા જ છે. તમારી કોઈ પણ મનની ઈચ્છા હોય એ હંમેશા પૂરી કરી શકે છે. એમની એવી તાકાત છે કે તમારી કોઈ પણ તમે એમના ઉપર પૂરી શ્રદ્ધા, સંપૂર્ણ શ્રદ્ધા રાખો તો એ દરેક તમારી મનની ઈચ્છા પૂરી કરી શકે એમ છે. આખા ગામમાં છે કે આ બધા વિસ્તારમાં અહીંયા બી છે. ગઢના વતની અને મુંબઈમાં રહેવાનું છે. ગઢિયા પાર્શ્વનાથ ભગવાનની 211મી સાલગીરા હોવાથી અમારો સહપરિવાર, અમારા ગઢ જનસંઘના લગભગ 700-800 માણસો આ પ્રસંગે હાજર થયા હતા. અને ગઈકાલે જ અમારો પ્રસંગ પૂરો થયો છે. વૈશાખ સુદ છઠ તારીખ કઈ 16/5/2013ના દિવસે ગઢની અંદર ગઢિયા પાર્શ્વનાથ ભગવાનની 211મી સાલગીરા નિમિત્તે એનું ધ્વજારોહણ થયું હતું. તેવી જ રીતે ગઢની અંદર ઇતર કોમની અંદર એટલે કે પંચાલ સમાજની અંદર એક જૈન મંદિરનું એટલે કે વહાણવટી માતાજીનું મંદિરનું નવું નિર્માણ કરવામાં આવ્યું હતું. અને આ માતાજીનું ધ્વજારોપણ પણ ગઈકાલે જ કરવામાં આવ્યો હતો. અમારા ગઢ ગામ માટે આ બંને પ્રસંગો એટલા મહત્ત્વના અને એટલા ધાર્મિક પ્રસંગ હતા કે જેનાથી ગઢ ગામ આખું ડોલી ઉઠ્યું હતું. અને આ પ્રસંગે આ પૂરો થયો ગઈકાલે સાંજના, અને આજે એના ચમત્કાર રૂપે ગણો કે એમના આશીર્વાદ રૂપે ગણો તો આખા ગઢ ગામની અંદર કેસરની અમી વર્ષા થઈ છે. એ તમે દરેક માણસો પોતપોતાના ઘરો ઉપર ચડી અને કેસરના અમી વર્ષા થયેલા બિંદુઓ બધા જોઈ રહ્યા છે. અને એને એ પુરાવો છે કે ગઢની આ બંને ધ્વજારોપણ થવાથી ભગવાનની સંકેત મળ્યો છે કે આ ગઢ ગામની ઉન્નતિ થશે, ગઢ ગામને પ્રગતિ સાધશે એવી આ ભગવાનની અમે પણ પ્રાર્થના કરીએ છીએ કે ગઢ ગામનો ઉદ્ધાર થાય અને લોકો ધર્મમય બને એવી અમારી ભગવાનને પણ પ્રાર્થના છે. ઓકે, થેન્ક યુ.